જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે બનાવીશું આપણે વાનવા બનાવવા માટે મેં 1 કપ ચણાનો લોટ લીધો છે અને આપણે આ છાણી વડે છારી લેશું. આ વાનવા આપણે ગુજરાતીઓને ત્યાં ઘરે ઘરે બનતા હોય છે. આપણે સાતમ આઠમ ઉપર આપણે બધાને ઘરે વાનવા હોય છે. આપણે આ જૂની વિસરાઈ જતી આપણું ફરસાણ છે. આપણે આ રીતે બધો લોટ ચારી લેવાનો છે. ચણાનો લોટ આપણે ચારીને જ આપણે ઉપયોગ કરવાનો છે, એટલે આપણે એકદમ મસ્ત બને. આ રીતના આપણે બધો લોટ ચારી લીધો છે. આમાં આપણે બધા ગાંઠા ભાંગી નાખવાના છે. આપણે ગોઠલી હોય તે આપણે લોટ ચાળીને તૈયાર થઈ ગયો છે. તેમાં આપણે મસાલા કરીશું. આપણે કાળા મરડી પાવડર, અજમા આપણે આ રીતના થેળી વડે આપણે જોરીને ત્યારબાદ આપણે નાખવાના છે, એટલે એકદમ ફ્લેવર વાળા આપણા વાનવા બને. અડધી ચમચી હિંગ, સ્વાદ પ્રમાણે નિમક, 2 મોટી ચમચી તેલ નાખીશું આપણે મોણ માટે. આપણે આ બધું મિક્સ કરી લેવાનું છે આ રીતના સરસ. આપણે હિંગથી આપણે એકદમ મસ્ત આપણે વાનવા બનશે. જો તમે અજમા કે તીખા ભૂકી ન ખાતા હો તો તમે એને સ્કીપ કરી શકો છો, પણ હિંગથી જ એકદમ મસ્ત આપણે વાનવાનું ફ્લેવર આવશે, એટલે આપણે તે સ્કીપ નથી કરવાની. આ રીતના આપણે બધું મિક્સ કરી લીધું છે. આપણે એકદમ સરસ લોટ સાથે મોણ મિક્સ કરી લેવાનું છે. આપણે તેલ નાખ્યું છે તે આપણે આમાં ઝાઝું મોણ નથી જોતું. આ એકદમ ઓછું મોણ હશે તો પણ આપણે મસ્ત થશે. આ રીતના આપણે બધું મોણ થઈ ગયું છે. હવે આપણે લોટ બાંધી લેશું. આપણે થોડું પાણી નાખતા જવાનું છે, બાંધતું જવાનું છે. આ રીતના એકી સાથે પાણી નથી નાખવાનું. આ રીતના આપણે થોડું નાખતા જશું, બાંધતા જશું. આપણે એકદમ કડક પણ નહીં ને એકદમ નરમ પણ નહીં. આપણે રોટલીનો લોટ બાંધીએ તેવો બાંધવાનો છે. જો કડક હશે તો ફાટી જશે અને નરમ હશે તો આપણે વાનવા સરસ નહીં બને. એટલે આપણે આ રીતના સરસ સ્મૂથ લોટ બાંધવાનો છે. આપણે લોટ સરસ બંધાઈ ગયો છે. આ રીતના આપણે બાંધવાનો છે. હવે આપણે થોડું એવું તેલ નાખી આપણે મસળી લેશું. અને જેમ મસળશું તેમ આપણે વાનવું મસ્ત બનશે, એટલે આપણે મસળવો જરૂરી છે. આપણે થોડો એવો મસળી લેશું, ત્યારબાદ આપણે રેસ્ટ આપશું, ફરી આપણે મસળી લેશું. હવે આને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપશું. જો તમારે ફટાફટ બનાવવો હોય તો થોડો નરમ બાંધજો, એટલે તમારે મસ્ત બની જશે. બાકી 10 મિનિટ રેસ્ટ આપશું તો મસ્ત બનશે. અને આપણે ઢાંકીને રહેવા દેશું. આપણે 10 મિનિટ થઈ ગઈ છે. આપણે મસ્ત આપણો લોટ તૈયાર થઈ ગયો છે. આ રીતના આપણે એકદમ સરસ થવા દેવાનો છે, એટલે એકદમ સરસ થશે. તમે પટ્ટા ગાંઠિયા, આપણે ફાફડા ગાંઠિયા કહે છે તે પણ ભૂલી જશો, એટલા મસ્ત બનશે આપણે આ વાનવા. જો આ મારી રીતના બનાવશો તો એકદમ મસ્ત બનશે. અને આપણે પટ્ટા ખાતા હોય તેથી પણ મસ્ત ટેસ્ટ આપણે આવશે. એકદમ સરસ આપણે મસળી લેવાનો છે. આપણે એકદમ કલર ચેન્જ થઈ જાય એટલો મસળવાનો છે. આપણે એમ લાગે ચોટે છે તો આપણે તેલવાળો હાથ કરી શકીએ છીએ. આ રીતના તેલવાળો હાથ કરીને ફરી આપણે મસળીશું. આ રીતના આપણે એકદમ સરસ સ્મૂથ લોટ બનાવી લેવાનો છે. આપણે કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે આના વાનવા બનાવીશું. આપણે પાટલી વેલણ લીધું છે, તેને આપણે આછું તેલ લગાવી દેશું આ રીતના, એટલે ચીપકે નહીં. આપણે વધારે નથી લગાવવાનું, નકર આપણે વણાશે નહીં. આ રીતના આપણે મસ્ત લગાવી લેવાનું છે. ને આ રીતના આપણે તમારે જેવડી સાઈઝના બનાવતા હો તે સાઈઝના બનાવી શકો છો. અને ફરી આપણે આ રીતના મસળી લેશું, એટલે એકદમ સરસ આપણે લોટ થઈ જાય. આ રીતના આપણે હળવે હાથે વણી લેશું. તમને ચીપકે એવું લાગે તો આપણે કોરો લોટ પણ આપણે છાંટી શકીએ છીએ. કોરો લોટ આપણે છાંટીને વણી શકીએ. આપણે એકદમ આછા પણ નહીં ને એકદમ જાડા પણ નહીં, એ રીતના બનાવવાના છે. જો તમારા ઘરમાં કોઈ મોટી ઉંમરનું હોય તો આપણે થોડા જાડા રાખીશું. આ રીતના આપણે એકદમ રોટલીથી પણ પતલા બનાવવાના છે. આપણે
કાંટા ચમચી વડે આ રીતના આપણે કાણા પાડી લેશું. જો આપણે કાણા નહીં પાડીએ તો આપણે વાનમાં ફૂલશે, તો ફૂલે તો આપણે ખાવાની મજા નથી આવતી અને મસ્ત બનતા નથી. એટલે આપણે આ રીતના કાણા પાડવા જરૂરી છે. આ રીતના આપણે બધા વાનવા વણી લેશું. મસ્ત વાનવા આપણા તૈયાર થઈ ગયા છે. હવે આ રીતના આપણે બધા બનાવી લેશું. જો આપણે બધા એક સરખા કરવા હોય તો આ રીતના આપણે ધારવાળી કોઈ પણ વસ્તુ આપણે વાસણ લઈ લેવાનું. આ રીતના આપણે છાપી દેશું અને આ રીતના આપણે બનાવી દેશું. આ રીતના આપણે એકદમ એક સરખા અને એકદમ મસ્ત આપણે બજારમાં મળે તેવા એક સરખા થશે. આપણે આ બે રીતના બનાવ્યા છે અને આપણે હાથ વડે પણ આ રીતના કાણા પાડી શકીએ છીએ. આપણે ચમચી ન હોય તો આ રીતે હાથથી છરીથી ગમે તે રીતે થઈ શકે છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણું વાનું તૈયાર થઈ ગયું છે. આ રીતના બધા વાનવા તૈયાર કરી લેશું. આપણે મસ્ત મજાના બધા વાનવા તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેને તળી લેશું. એકદમ સરસ આપણે મસ્ત બની ગયા છે. આપણે તેલ ગરમ મૂકી દીધું છે. આપણે તપાસી લેશું. થોડો એવો લોટ નાખીને આપણું તેલ ગરમ છે આવી ગયું કે નહીં. આપણે એકદમ મસ્ત પરફેક્ટ આ રીતના જ આપણું તેલ આવવું જોઈએ. આપણે બહુ વધારે પણ નથી આવવા દેવાનું, તો આપણે લાલ વાનમાં થઈ જશે. એટલે આપણે મીડિયમ આવવા દેવાનું છે. હવે આપણે આમાં વાનવો નાખીશું. આ રીતના આપણે એકદમ મસ્ત, અને જો તમારે વધારે ક્રિસ્પી ખાવા હોય તો વધારે ધીમો રાખી શકો છો. આ રીતના આપણે ચીપિયા વડે ફેરવતા જઈશું એટલે એકદમ મસ્ત બધી બાજુ ચડી જાય. આપણે સાઈડ ફેરવી નાખીશું. જો તમારા ઘરમાં લાલ ખાતા હોય તો તમે તેલ વધારે આવવા દેજો. આ રીતના આપણે બધા વાના સરસ મજાના આપણે જોડવી લેશું. આપણે મસ્ત વાનું ચડી ગયું છે, તમે જોઈ શકો છો. આ રીતના આપણે ચડવા દેવાનું છે. આને આપણે તેલ નીતાર લેવાનું છે આ રીતના, અને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. આ રીતના આપણે બધા વાનમાં તળી લેશું. આપણે બધા વાનવા તૈયાર થઈ ગયા છે. મરચા સાથે ખાવાની મજા પડી જાય તેવા મસ્ત એકદમ ક્રિસ્પી અને એકદમ કોરા. આપણે તેલ જરા પણ રહેતું નથી, તમે જોઈ શકો છો. એકદમ મસ્ત આપણા વાનવા તૈયાર થઈ ગયા છે અને એકદમ કોરા છે. આપણે તેલ જરા પણ નથી. આપણે આ વાનમાં આપણે મરચા સાથે એકદમ મસ્ત મજાની ખાવા મજા આવે છે. આપણે સાતમના દિવસે ઠંડુ ખાતા હોય તો આપણે છઠને દિવસે બનાવી લઈએ તો સાતમને દિવસે આ ખાવાની પણ આપણે એટલી મજા આવે છે. જો આપણે ફાફડા ગાંઠિયા પણ ભૂલાઈ દઈએ એટલા મસ્ત આપણે આ વાનમાં બને છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત, અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એટલા મસ્ત બને છે. આપણે દાંત વિનાના માણસો હોય તે પણ ખાઈ શકે છે એટલા મસ્ત બને છે. જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી લઈને. જય શ્રી કૃષ્ણ.